નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે સેક્શન ઈનો દાખલા નંબર 1, 2 અને 3 જોયો હતો. આજના લેક્ચરમાં આપણે સેક્શન એફનો દાખલા કન્ટિન્યુ કરીશું. સેક્શન ઈના દાખલા નંબર 1 થી 3 પછી જે દાખલા આપેલા છે એ અલગ મેથડના છે, જે આપણે પછી ક્યારેક જોઈશું. અત્યારે હું બધા દાખલા સરખી મેથડવાળા ચલાવી રહ્યો છું. તો જોઈએ આપણે સેક્શન એફનો દાખલા નંબર 1. દાખલા નંબર 1 એવું કીધું છે આપણને 500 બાળકોની એક બૌદ્ધિક કસોટી લેતા, એટલે બાળકોની સંખ્યા આપણને આપેલી છે. કુલ બાળકો બરાબર કેટલા? તો કે 500. પછી એમાં કીધું છે કે તેના સરેરાશ ગુણ 68. આપણે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ છે કે સરેરાશનો મતલબ શું થાય? સરેરાશ એટલે મધ્યક. મધ્યક એટલે કે મ્યુ બરાબર આપણને આપ્યા છે 68. પછી આપ્યા છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા બરાબર આપણી પાસે છે 22. હવે પહેલા સ્ટેપને આપણે ગણતરીમાં લઈએ. પહેલા લખ્યું છે કે 68 થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા શોધો. થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા મેળવવાનું કીધું, એટલે 500 વડે આપણે ગુણવું પડશે. હવે 68 થી વધુ કીધું એટલે કે દાખલામાં x ની વેલ્યુ કેટલી આપી છે? 1 જ આપી છે. તો x બરાબર છે 68. વધુ કીધું એટલે આપણે p ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ 68. આપણે અહીંયા હવે સ્ટેપ બનાવવું પડે, મતલબ z શોધવો પડે. તો z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા. 68 માઇનસ મ્યુની કિંમત પણ 68 છે અપોન સિગ્માની વેલ્યુ 22. 68 માંથી 68 જાય તો 0. 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગો તો પણ શું આવે? 0. જેવી રીતના x ની વેલ્યુ મળે એવી રીતના આપણે અહીંયા z ની વેલ્યુ મળી ગઈ. મતલબ p ઓફ z ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0. 0 થી મોટી હંમેશા કઈ બાજુ આવે? તો કે પ્લસ બાજુ આવે. ખૂબ સરળ દાખલો છે, સમજવા જેવો દાખલો છે. આપણે એની આકૃતિ દોરીએ. અગાઉ પણ કીધેલું છે કે 4 લાઈનથી બહુ મોટી આકૃતિ કોઈ દોરવાની નથી. આપણે 4 લાઈનની આકૃતિ દોરી. એક ખૂણો આપણે અડાડવાના નથી. એનો સેન્ટર પડે z0, z ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ ઇન્ફિનિટી. આ બાજુ આવશે પ્લસ ઇન્ફિનિટી. 0 થી વધુ કીધું, પણ કેટલું વધુ એ આપણને કીધું નથી. તો એ ક્યાં સુધી વહી જાય? છેક સુધી વહી જાય. તો આપણે એને ઇન્ફિનિટી સુધી લઈ જવાનું છે. આ પદને અહીંયા આપણે અડાડી દીધું. પછી આગળ ગણતરી કરીએ. આ પદને નીચે ઉતારી લઈએ ફરીથી એક વખત. p ઓફ z ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0. 0 થી ઇન્ફિનિટી સુધી. મતલબ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઇન્ફિનિટી.
હવે આનો જવાબ ફિક્સ જ છે 0.5 અથવા 5000 જે કયો ઈ. જવાબ તો એ જ રહી. હવે અહીંયા સમજવા જેવું છે કે આપણને અહીંયા બાળકોની સંખ્યા પણ માગી છે, તો બાળકોની સંખ્યા પણ આપણે શોધીને આપવી પડે. તો બાળકોની સંખ્યા શોધવા શું કરવું પડે? સિમ્પલ ગુણાકાર કરવો પડે. તો 0.5000 ગુણ્યા 500 બરાબર આવે કેટલા? 500 ગુણ્યા 0.5000 તો 250 બાળકો. આ થઈ ગયો એનો જવાબ. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર બીજો. દાખલા નંબર 2 માં શું કહે છે સમજીએ પહેલા. ત્યાં લખ્યું છે કે 70 અને 90 ની વચ્ચે ગુણ મેળવનાર બાળકોની ટકાવારી. સિત્તેર અને 90 ની વચ્ચે. 70 અને 90 ની વચ્ચે ગુણ મેળવતા બાળકો. મતલબ દાખલામાં એક્સ કેટલા આપ્યા છે? 2 એક્સ આપેલા છે, x1 અને x2. આપણે અહીંયા લખી નાખીએ x1 બરાબર 70 અને x2 બરાબર 90. હવે દાખલામાં 2 એક્સ આપ્યા હોય તો ઝેડ કેટલા શોધવા પડે? 2 જ શોધવા પડે. તો આપણે સ્ટેપ બનાવી દઈએ. p ઓફ 70 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 90. 2 ઝેડ આપ્યા છે તો આપણે 2 ઝેડ શોધવા પડે. મતલબ z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. આમાં વેલ્યુ આપણે પુટ કરીએ. 70 માઇનસ મ્યુની વેલ્યુ છે 68 અને છેદમાં આવશે 22. તો 70 માઇનસ 68, 70 માઇનસ 68 કરીએ તો કેટલા વધે? તો કે 2 અને 2 ભાગ્યા 22 બરાબર આવે અહીંયા કિંમત 0.09. એવી રીતના અહીંયા આપણે Z2 લઈએ. Z2 બરાબર લઈએ x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x2 ની વેલ્યુ છે 90, 90 માઇનસ 68 મ્યુની વેલ્યુ છે, છેદમાં આવશે 22. હવે 22 ભાગ્યા 22, તો 22 ભાગ્યા 22 કરતો કેટલા આવે? 1. તો અહીંથી અહીંયા સુધીની વેલ્યુ જેવી રીતના આપણે આ વેલ્યુ મૂકીએ એવી જ રીતના આપણે ઝેડની વેલ્યુ લખવી પડે. તો આપણે સ્ટેપ બનાવીએ અહીંયા. p ઓફ ઝેડ વાળું મતલબ 0.09 લેસ ધેન ઓર ઇક્વલ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ 1. અહીંથી અહીંયા સુધીનું એક સ્ટેપ બનાવીએ આપણે. હવે અહીંયા કિંમત મૂકીએ એ પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ એક. આકૃતિ દોરીને અહીંયા અહીંથી એક સ્ટેપ બનાવી દઈએ. લાઈન ખેંચી લઈએ અહીંયા. 0.09 એટલે આપણે અપ્રોક્સ અહીં કિંમત મૂકીશું અંદાજિત, અને 1 ની વેલ્યુ આપણે થોડીક દૂર મૂકીએ એટલે હું લખવામાં સરળતા રહે. બાકી કોઈ માપ છે નહીં એવું ફિક્સ. z ઇઝ ઇક્વલ ટુ 0, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. આ બંને ખૂણા અડવા જોઈએ નહીં. z1 બરાબર છે આપણી પાસે 0.09 અને z2 બરાબર છે આપણી પાસે 1. તો આપણે આખું લખી નાખ્યું. હવે એની પછી પદને ફરીથી નીચે ઉતારી લઈએ. આમાં વચ્ચે લાઈન દોરી નાખવી પડે. અમે લાઈન દોરી નાખી. આપણે પદને ફરીથી નીચે ઉતારી લઈએ એટલે કે p ઓફ 0.09 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1. મોટી કિંમતને આગળ રાખવાની એટલે કે p ઓફ
0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 1 વચ્ચે માઇનસ પી ઓફ 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 0.09. હવે આ બંને વેલ્યુને આપણે ક્યાં જોઈશું? પાછળ. તો એકની વેલ્યુ આપણે જોવા, એકની વેલ્યુ ક્યાં આવે? તો કે 0.3413 અને 0.09 ની, તો કે 0.09 ની એટલે હા, તો 0.035 નેવ્યાસી, આ 0.09 થઈ ગયો. 0 આવી જાય તો 0.09, તો 0.35, 0.035 તો બંને વેલ્યુ આપણે અહીંયા લખવી પડે. તો 0.3413 માઇનસ 0.035. આમાંથી આ બાદ બાકી કરીએ તો 0.3054 આ થઈ ગયો જવાબ. હવે આપણને ટકાવારી સ્વરૂપે માંગી છે દાખલાના રકમમાં, તો આપણે એને શું કરવું પડે? 100 વડે ગુણવી પડે. એમાં અગાઉના દાખલામાં આપણને બાળકોની સંખ્યા માગી હતી, તો આપણે એને 500 વડે ગુણ્યું હતું, પણ અહીંયા ટકાવારી માગી છે. તો ટકાવારી માગી હોય તો શું કરવું પડે? તો કે 100 વડે એને ગુણવું પડે. તો 0.3054 ગુણ્યા 100, તો 30.54%. 30.54%. તો આ થઈ ગયો એનો જવાબ. હવે એની પછીના ત્રીજા નંબરનો જે દાખલો છે, મતલબ દાખલા નંબર પહેલાની અંદર પહેલો, એવી રીતના બીજો અને એવી જ રીતના ત્રીજો જે દાખલો છે, એ ત્રીજો દાખલો આપણે આમાં હજી એ રીતે મેં તમને હજી શીખવાડી નથી. એ ત્રીજી રીતનો દાખલો અલગ રીત છે, એ આપણે પછી જોઈશું. મતલબ મેં પહેલા દાખલાની અંદર તમને પહેલો અને બીજો સમજાવી દીધો. ત્રીજા નંબરનો દાખલો આપણે સમજવાનો નથી, એ આપણે ફ્યુચરમાં સમજીશું. એ દાખલો કઈ રીતના ગણાય એની પણ એક પદ્ધતિ છે, એ આપણે જ્યારે આવશે ત્યારે જોઈશું. હવે આપણે ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. બીજા નંબરનો પણ દાખલો અઘરો છે, મતલબ અલગ મેથડનો છે, આપણે પછી જોઈશું. અત્યારે જોઈએ હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમમાં લખ્યું કે ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ માટે 200 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. કુલ ગુણ કેટલા? કુલ ગુણ બરાબર 200. ધ્યાનથી સમજો, દાખલો સમજવા જેવો છે. ત્યારબાદ લખ્યું કે આ પરીક્ષામાં હાજર રહેલા 20,000 વિદ્યાર્થીઓ, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા? કુલ વિદ્યાર્થીઓ બરાબર 20,000. એની પછી કીધું કે મેળવેલ ગુણનું પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તેનો મધ્યક એટલે મ્યુ બરાબર કેટલા? મધ્યક બરાબર આપણી પાસે 120. પછી આપ્યું છે પ્રમાણિત વિચલન, તો પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા આપણી પાસે છે 20. હવે આપણે પહેલું સ્ટેપ સમજીએ. પહેલા સ્ટેપમાં આપણને શું કીધું છે સમજીએ. પહેલામાં આપણને કીધું કે 40% ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓ, 40% થી ઓછા ગુણ, થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. હવે ટકાવારીમાં આપ્યું છે. આપણે ગુણ શોધવા તો કેમ કે દાખલાની અંદર કુલ ગુણ બરાબર 200 આપ્યા છે, તો આપણે એ પ્રમાણે ગણતરી કરવી પડે. કુલ ગુણ આપણને આપ્યા છે અહીંયા 200, તો આપણે 40 ના 200%, સોરી 200 ના 40% આપણે કરવા પડે. તો 200 ના 40% કેટલા થાય? તો 200 ના આપણે 40% કરીએ, 4 દુ 8. તો આ નવું સ્ટેપ બને, મતલબ 80 થી ઓછા ગુણ. 80 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. તો 80 થી ઓછા ગુણ મેળવતા એવા વિદ્યાર્થીનો આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો 80 થી ઓછા હોય એવા, એટલે કે એવું સમજી લો કે આ x ની રકમ અહીંયા કેટલી આપી છે? 1 જ આપી છે. તો 80 પી ઓફ સ્ટેપ બનાવીએ, પી ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ 80. કેમ લેસ ધેન? કેમ કે ઓછું કીધું છે માટે.
અહીંયા તમને ટકાવારીમાં કિંમત આપી છે, તમારે એમાંથી ગુણ મેળવવાનો છે. 200 ગુણની પરીક્ષા, એના 40% એટલે 80. તો 80 ગુણથી ઓછા નવું સ્ટેપ બનાવવું પડે. તો ઝેડ શોધવો પડે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સ બરાબર 80, મ્યુ બરાબર છે આપણી પાસે 120, સિગ્મા છે આપણી માટે 20. હવે 80 માઇનસ 120 એટલે માઇનસ 40, માઇનસ 40 ભાગ્યા 20 તો માઇનસ 2. ઝેડ વાળું પર સ્ટેપ શોધવું પડે. પી ઓફ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ -2. મતલબ આકૃતિ કેવી બનશે? -2 થી ઓછા તરફ વાળી, -2 થી ઓછી હોય એવી આકૃતિ આપણે દોરવી પડે. તો -2 થી ઓછા અંદાજે દોરવાની છે આપણે. સેન્ટરમાં આવી જાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. આ ત્રાસી થઈ છે, પણ તમારે સીધી લાઈન ખેંચી લેવાની. અંદાજે -2 આપણે અહીંયા સમજીએ તો Z1 બરાબર -2, -2 થી ઓછા તો આ બાજુ. અહીંયા તમને ઓછા વધુ એની માટે મેં અગાઉ તમને બતાવેલું છે કે કઈ રીતના કરવાનું છે, તો એ તમને ખબર હોવી જોઈએ. બીજી આ જે લાઈન દોરો એ પણ તમારે સ્કેલથી જ દોરવાની છે. હવે અહીંયા આપણે ફરીથી પદ બનાવીએ. P of Z less than or equal -2. સ્ટેપ બનાવવું પડે કે શરૂઆતથી લઈને માઇનસ ઇન્ફિનિટી વાળું એક પદ બનાવવું પડે. તો P of માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન Z લેસ ધેન ઓર ઇક્વલ 0 માઇનસ P of -2 લેસ ધેન Z લેસ ધેન ઓર ઇક્વલ 0. અને પ્લસમાં ફેરવી નાખીએ એટલે P of 0 લેસ ધેન ઓર ઇક્વલ Z લેસ ધેન ઇન્ફિનિટી માઇનસ P of 0 લેસ ધેન ઓર ઇક્વલ Z લેસ ધેન ઓર ઇક્વલ 2. આપણને ખબર ઇન્ફિનિટીની વેલ્યુ કેટલી હોય તો કે 5000 અથવા 0.5. બેની વેલ્યુ આપણે અગાઉ જોયેલી છે, તેમ છતાં ફરીથી આપણે જોઈ લઈએ. ઊભી હરોળમાં 2 ક્યાં આવ્યા તો 47 72, 0.4772. હવે આમાંથી આપણે બાદ કરીએ તો 0.5000 માઇનસ 0.4772 તો 0.0228. આ થઈ ગઈ એની વેલ્યુ. હવે આપણે આગળ ગણતરી કરીએ. હવે આપણને વિદ્યાર્થીઓનું કીધું છે તો શું કરવું પડે? વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? 20000. તો 20000 વડે ગુણી નાખવું પડે. તો 0.0228 ગુણ્યા 20000, કેમ કે આપણે કુલ વિદ્યાર્થીઓ મેળવવાના છે માટે પોઈન્ટમાં વિદ્યાર્થીઓ લેવાના નથી. એટલે અહીંયા આવે એક્ઝેક્ટ 456 વિદ્યાર્થીઓ. પોઈન્ટમાં વેલ્યુ લેવાની નથી માટે વિદ્યાર્થી કે વ્યક્તિ ક્યારે પોઈન્ટમાં હોઈ શકે નહીં. આપણે આમંત્રણ ઘરે આપીએ તો ક્યારે 5.2 વ્યક્તિ 5.3 વ્યક્તિ એવી રીતના આમંત્રણ આપતા નથી. હવે ત્યારબાદ બીજું સ્ટેપ જોઈએ. એમાં કીધું 40% થી ઓછા અને 48% ગુણ મેળવતા વિદ્યાર્થીઓની બીજી એક 100 ગુણની પરીક્ષા. તો આપણે 40% થી 48% ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. તો અહીંયા એવું આપણે જેવી રીતના અહીંયા આગળનું સ્ટેપ બનાવ્યું, અહીંયા 80 ગુણથી ઓછા એવી રીતે 2% વરી શોધવી પડે, કેમ કે 2 વેલ્યુ આપી છે માટે. તો 200 ના 40% એટલે આપણે અગાઉ જોઈ લીધું એ કેટલા થાય તો કે 80. 2 મિનિટ ઉડાડી દીધા એમને. અને 200 ના 48% મિનિટ ઉડાડી દઈએ, આ બંને ઉડી ગયા. 48 દુ 96 તો છે અહીંયા 96. તો બંને સ્ટેપ અહીંયા કેવા બની ગયા? મતલબ સરખા બની ગયા. તો આગળ ગણતરી કરવાની, મતલબ આવું નવું સ્ટેપ ફરીથી બનાવવાનું. જેવી રીતના આપણે ઉપર 40% વાળું બનાવ્યું એવું ને એવું અહીંયા આપણે આ રકમ લઈ લેવાની. મતલબ 80 ગુણ, 80 થી 96 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. એટલે દાખલામાં 2 x આપ્યા છે તો x1 બરાબર 80 અને x2 બરાબર આપણી માટે થાય 96. પદ બનાવવું પડે તો P of
x1 ની વેલ્યુ છે આપણી પાસે 80 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 96. દાખલામાં 2x આપેલા છે તો z પણ કેટલા શોધવા પડે તો કે 2. તો 2x સામે 2 z શોધીશું તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 ની વેલ્યુ કેટલી છે 80 માઇનસ મ્યુ આપણે દાખલામાં કેટલા છે અગાઉ જોઈએ આપણે 120 તો 120 અને સિગ્મા છે ખાલી 20. એનો જવાબ આવે -2 -40/20. અને એવી જ રીતના z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x2 ઇઝ ઇક્વલ ટુ 96 માઇનસ 120 છેદમાં 20 બરાબર આવે -1.2. હવે આ z1 ની વેલ્યુ ના z2 ની આમાં આપણે સ્ટેપ ચેન્જ કરી નાખવાનો, મતલબ x વાળીની જગ્યાએ આપણે z મૂકીશું તો -2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ -1/2. હવે આપણે આકૃતિ દોરીશું. અપ્રોક્સ દોરવાની છે, 4 લાઈનથી મોટી નહીં દોરવાની. ખાસ આકૃતિ જ સમજવા જેવી છે. સ્ટેપ તો તમે 2-3 વખત દાખલો ગણો એટલે તમને સ્ટેપ આવડી જાય. એનું એક્ઝેક્ટ સેન્ટર આપણે દોરીએ. હવે -2 અપ્રોક્સ અહીંયા અને એની 1.2 અપ્રોક્સ આપણે અહીંયા ગણીએ. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ ઇન્ફિનિટી, આ બધો છે પ્લસ ઇન્ફિનિટી. z1 બરાબર -2 અને z2 બરાબર -1.2. હવે આ બધી કિંમત આપણે લખી નાખેલા, અહીંયા દોરવું પડે. જ્યાંથી જ્યાંનું કીધું છે આપણે એટલાનું અંતર આપણે દોરી નાખ્યું. આના સ્ટેપને નીચે ઉતારી લઈએ એટલે ફરીથી ખબર આપણને પડી જાય. તો -2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ -1/2. હવે આપણે આગળ ગણતરી કરીએ. પદને છૂટું પાડી નાખીએ તો p ઓફ -2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 0 વચ્ચે માઇનસ p ઓફ -1/2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 0. બંને માઇનસમાં છે તો શેમાં ફેરવીશું આપણે પ્લસમાં. તો p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ +2 આવ્યો આ સ્ટેપ. એવું નવું આ સ્ટેપ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ -1/2 સોરી પ્લસ હશે +1/2. હવે આપણે આગળ ગણતરી કરીએ. 2 આપણે જોયું તો અગાઉ કેટલા હતા, 2 ચોપડીમાં જોઈ લઉં છું. અહીંયા ચોપડી માટે 2 0.4772 અને 1.2 આ 2 થઈ ગયો એટલે 0.4772 અને 1.2 3849 0.3849 એ રકમ લખવી પડે તો 0.4772 માઇનસ 0.3849 જવાબ આવશે 0.0923. હાલાકી આપણે વિદ્યાર્થી પણ શોધવાના છે. સાથે સાથે વિદ્યાર્થી શોધવું હોય તો આપણે શું કરવું પડે, સિમ્પલ ગુણાકાર કરી દેવાનો. એટલે 0.0923 ઇન્ટુ 20,000 એટલે આપણને કિંમત મળી જાય 1846 અપ્રોક્સ વિદ્યાર્થીઓ થઈ ગયો એનો જવાબ. એવી જ રીતના આપણે ત્રીજો સ્ટેપ શોધીએ. એમાં સેમ આ જ રીતનું કરવાનું છે પણ એની ગણતરી થોડીક અલગ છે. એમાં એક્સની વેલ્યુ આપી છે, સોરી આપણે એક્સની પણ ત્યાં લખ્યું છે 48%થી કેટલા ટકા કીધું 75% ગુણ મેળવતા.
અહીંયા શું અલગ છે આપણે જોઈએ દાખલામાં. ગણતરી તો જેમ થાય છે એમ જ થાય છે. તો 200% એટલે કેટલા થઈ જાય? આપણને મળી જાય 96. એવી જ રીતના 200% એ મળી જાય આપણને 150. તો અહીં એવું સમજવાનું કે x1ની વેલ્યુ છે આપણી માટે 96 અને x2ની છે 150. તો અહીં લખવું પડે 96 થી 150 ગુણ મેળવતા વિદ્યાર્થીઓ માટે. 96 થી 150 ગુણ મેળવતા વિદ્યાર્થી માટે. ભાઈ x1 માટે આપણે અહીંયા 96 અને x2 માટે 150 પદ બનાવવું પડે. p ઓફ x1 ની વેલ્યુ છે 96 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 150. z1 શોધીશું તો z1 બરાબર x1 માઇનસ મ્યુ अपॉन सिग्मा 96 माइनस म्यू ની વેલ્યુ છે 120 નીચે ભાગ્યા 20 બરાબર આવશે -1.2. એવી જ રીતના આપણે અહીંયા z2 શોધી નાખીએ તો z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ अपॉन સિગ્મા. તો x2 ની વેલ્યુ કેટલી હશે આપણી પાસે દાખલામાં? 150. 150 માઇનસ 120 ભાગ્યા 20. 150 માઇનસ 120 એટલે 30 અને 30 ભાગ્યા 20. 30 ભાગ્યા 20 કરે એટલે 1.5. સ્ટેપ બનાવી નાખવું પડે આનું. p ઓફ -1.2 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઇક્વલ 1.5. હવે આપણે આકૃતિ દોરીએ આની. લાઈનની બની ગઈ આકૃતિ. આકૃતિઓ બધી આપણે અપ્રોક્સ જ બનાવવાની છે એટલે એમાં કોઈ બહુ ટેન્શન લેવાનું નહીં. z ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 માઇનસ ઇન્ફિનિટી અહીંયા પ્લસ ઇન્ફિનિટી. -1.2 કઈ બાજુ આવે તો કે ડાબી સાઈડ અંદાજે દોરવાની, પણ એની સામેવાળી 1.5 આનાથી મોટી છે તો આપણે એને થોડીક બ્રોડ બનાવવાની. આની કમ્પેરમાં થોડીક જ. જો આની કમ્પેરમાં આપણને મોટી દેખાય છે કેમ કે 0.03 જેટલી જ મોટી છે. z1 બરાબર 1.2 z2 બરાબર 1.5. હવે વચ્ચે લાઈન દૂર નાખવાની એવી રીતના. શિવલિંગ ટાઈપનું થઈ જાય એટલે વચ્ચે સરવાળો કરી નાખવાનો આનો. ફરીથી સ્ટેપને આપણે નીચે ઉતાર લઈએ એટલે કે p ઓફ -1/2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1.5. હવે અંતર છે તો આપણે શું કરવું પડે? અગાઉ શીખવાડ્યું છે એ પ્રમાણે અહીંથી અહીંયા એટલે કે p ઓફ -1/2 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 0 વચ્ચે પ્લસ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1.5. માઇનસમાં છે તો આપણે શેમાં ફેરવીશું એને? પ્લસમાં. તો p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1.2 પ્લસ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1.5. હવે આપણે ચોપડીમાં કઈ રીતના જોવાય એ તમને બધાને મેં શીખવાડી દીધું. 1.2 માં વેલ્યુ આવશે 0.3849 પ્લસ 1.5 માં આવશે 0.4332. તો 0.3849 પ્લસ 0.4332 તો 0.8181. આ થઈ ગયો એનો જવાબ. હવે ગુણાકાર કરી નાખવાનો.
જે જવાબ આવ્યો એનો આપણે શું કરીશું, સૌપ્રથમ મતલબ ગુણાકાર કરીએ. તો 0.81 ગુણ્યા 20,000. 20,000 કેમ કે આપણને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા માગી છે માટે. તો બંને પદનો ગુણાકાર કરે તો આપણને જવાબ મળે 16,362 વિદ્યાર્થીઓ. 16,362 વિદ્યાર્થીઓ મળે. હવે આપણે આગળ ગણતરી કરીએ. હવે એની પછી ચોથા નંબરનો સ્ટેપ જોઈએ. એમાં 75% વધુ ગુણ મેળવતા વિદ્યાર્થી કીધું. તો 75% વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. 75% વધારે ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. તો 75% વધુ ગણતરી કરવી પડે. 200 લેખે તો 200 એના 75%. એક જ વેલ્યુ આપી છે, જવાબ આવશે 150. તો અહીંયા દર્શાવવું પડે 150 થી મતલબ 150 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓ. અહીં ટૂંકમાં એવું સમજી લો કે ટકાવારી આપી છે તો આપણે એને ગુણમાં ફેરવી નાખ્યું. 200 ગુણ લેખે એટલે સીધું પરીક્ષામાં ઉતાવળમાં 75 બરાબર x નો લેવું, જેનું ધ્યાન રાખવું પડે. x બરાબર થઈ ગયા આપણી માટે 150. તો p ઓફ x વધુ કીધું એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ 150. z શોધીશું. z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા. x બરાબર 150 માઇનસ મ્યુ. મ્યુની વેલ્યુ આપણી માટે કેટલી છે દાખલામાં? તો મ્યુ બરાબર છે 120 એના છેદમાં 20. જવાબ આવે અહીંયા 30/20 બરાબર 1.5. અહીં સ્ટેપ બનાવવું પડે. p ઓફ z ગ્રેટર ધેન ઓર ઇક્વલ 1.5. એની ચકચકાટ આપણે આકૃતિ દોરીએ. 4 લાઈનથી મોટી આકૃતિ દોરવાની નથી કોઈ. ખૂણા અડાડવાના નથી. સેન્ટર સમજીએ આપણે. આ તો z ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ ઇન્ફિનિટી અને આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. 1.5 થી વધુ. તો 1.5 થી વધુ અપ્રોક્સ આપણે દોરીએ તો 1.5 થી વધુ આ બાજુ થાય. આપણે અંદાજે દોરી નાખ્યું. મતલબ z1 બરાબર 1.5. 1.5 થી વધુ કીધું માટે. હવે આ સ્ટેપને નીચે ઉતારીએ એટલે કે p ઓફ z ગ્રેટર ધેન ઓર ઇક્વલ 1.5. p ઓફ 0 લેસ ધેન ઇક્વલ z. એટલે ગ્રેટર ધેન પણ બધા સિમ્બોલ લેસ ધેન જ યુઝ થશે. લેસ ધેન ઇન્ફિનિટી. ઇન્ફિનિટીથી મોટી કોઈ કિંમત હોઈ શકે નહીં. p ઓફ 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન ઓર ઇક્વલ 1.5. ઇન્ફિનિટીની વેલ્યુ હંમેશા કેટલી હોય તો કે 0.5000 અથવા 5. 1.5ની વેલ્યુ છે 0.4332. તો 0.5000 માઇનસ 0.4332 બરાબર આવે 0.0668. હવે આ જે કિંમત મળી એને આપણે 20,000 વડે ગુણી નાખવાનું, કેમ કે આપણે વિદ્યાર્થીઓ મેળવવાના છે માટે. તો 20,000 એના ગુણ્યા 0.0668. તો આપણને મળી જાય કુલ વિદ્યાર્થીઓ. તો કુલ વિદ્યાર્થી બરાબર આપણને મળે 1336 વિદ્યાર્થીઓ. તો આ થઈ ગયા દાખલો એનો પૂર્ણ. તો સેક્શન એફની અંદર જે દાખલા છે, સેક્શન એફની અંદર દાખલા નંબર પહેલો, એની અંદર પહેલાની અંદર પહેલો બીજો જ ગણવાનો છે, ત્રીજો ગણવાનો નથી. પછી પ્રશ્ન નંબર 2 પણ ગણવાનો નથી. પછી ડાયરેક્ટ પ્રશ્ન નંબર 3. ચોપડીની અંદર હું તમને બતાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે.
સેક્શન એફ છે. સેક્શન એફની અંદર દાખલા નંબર પહેલાનો પહેલો અને બીજો ગણવાનો છે, ત્રીજો ગણવાનો નથી. ત્યારબાદ બીજો આ પણ ગણવાનો નથી અને ત્યારબાદ ડાયરેક્ટ જ સીધો પ્રશ્ન નંબર 3 આ 4 ગણી નાખવાના. આ બધા સરખા જેવા દાખલા છે. તો આટલા દાખલા તમે પરીક્ષામાં ગણો, બધા સરખા છે. જે નંબર હું તમને લખી આપું છું બધા ઉપર કયા કયા દાખલા સરખા છે એ તમને અહીંયા એક લિસ્ટ ડાઉન તમે કરી શકો તમારે કરવું હોય તો. એટલે તમે જ્યારે પણ ગણતરી કરવા બેસો ત્યારે તમને કેવું રહે, સરળતા રહે. તો સેક્શન ડીનો દાખલા નંબર 4 થી 6 આટલા દાખલા સરખા છે. ત્યારબાદ છે સેક્શન ઈ, એના 1 થી 3 દાખલા સરખા છે. ત્યારબાદ સેક્શન એફ, એમાં પહેલાની અંદર પહેલો બીજો એટલા સરખા અને ત્યારબાદ દાખલા નંબર સીધો ત્રીજો. પહેલામાં પહેલો બીજો સરખા, ત્રીજાનો આખો છે. 4 પદ આપેલા છે જે આપણે હમણાં શોધ્યા. તો આ 8 દાખલા 4, 5, 6 એટલે અહીંયા 3 દાખલા, આ 3 અને આ 2 દાખલા. આ 8 દાખલા કેવા છે? સરખી મેથડના દાખલા છે. એટલે તમે જ્યારે પણ પરીક્ષામાં ગણતરી કરવા બેસો, જ્યારે તમારે તૈયારી કરવાની હોય બોર્ડની, ત્યારે આ સિક્વન્સથી ગણતરી તમારે કરવાની. આ લિસ્ટ ડાઉન કરી રાખજો, નંબર તમારે કામમાં આવશે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.